હેલો બાળકો, આજે આપણે વિકાસ પરીક્ષાલક્ષી એસાઇનમેન્ટ 2026 એમાં વિભાગ સી એમાં પ્રકરણ નંબર 1 એ આજે આપણે સોલ્યુશન કરવાના છીએ. ચલો હવે એની અંદર જોઈએ તો પહેલા પ્રશ્નમાં આપણને કહે છે કે 3.6 ને પી ભાગે ક્યુ સ્વરૂપમાં દર્શાવો, જ્યાં પી અને ક્યુ એ પૂર્ણાંક છે અને ક્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ 0, એટલે કે ક્યુની કિંમત 0 થતી નથી. તો હવે આના માટે સૌથી પહેલાં તો શું કરીએ કે ભાઈ આપેલી જે સંખ્યા છે એને છૂટા સ્વરૂપે લખીએ અને એને એક તાર લઈએ. અને છૂટા સ્વરૂપે ખાસ લખવામાં ધ્યાન રાખવાનું કે ભાઈ જેની ઉપર 12 છે એ એક જ સંખ્યા વારંવાર પુનરાવર્તિત થશે. મતલબ કે અહીંયા 8ની એકલા ઉપર જ 12 આપ્યો છે એટલે 8 એકલા જ છે, વારંવાર આવશે. એટલે ધારો કે x બરાબર 3.6 એક જ વખત અને 8 છે અનંત વખત છે આવશે. પણ આપણે અહીંયા 3 વખત લખીએ એટલે ઇનફ છે. બાકી અહીંયા ડોટ 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 કરીએ એટલે એનો અર્થ એવો થાય કે ભાઈ એ અનંત સુધી જશે. ચલો હવે આગળ શું કરવાનું તો કે જોવાનું કેટલા અંક રિપીટ થાય છે તો કે એક જ અંક રિપીટ થાય છે. એટલે અહીંયા એકની પાછળ એક 0 મૂકી અને બંને બાજુ ગુણાકાર કરવાનો, એટલે કે બંને બાજુ 10 વડે ગુણતા. ચલો હવે આગળ 10 વડે ગુણશું એટલે કે ડાબી બાજુ 10 ગુણ્યા x થશે અને જમણી બાજુ 10 ગુણ્યા 3.6888 અનંત સુધી છે થશે. ચલો હવે 10 ગુણ્યા x એટલે 10x થશે અને 10 ગુણ્યા 3.688 એટલે અહીંયા એક 0 છે એટલે એક 0 જ્યારે ગુણાય ત્યારે એક અંક આગળ આવી જાય. મતલબ કે જે 3.6 હતા એમાંથી 6 આગળ આવી જશે એટલે થઈ જશે કેટલા તો કે 36.888 અનંત સુધી છે એ થઈ જશે. ચલો હવે આને આપણે સમીકરણ નંબર 2 આપી દઈએ. હવે તો કે આજે સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 આ બંનેની બાદબાકી કરવાની છે અને બીજું સમીકરણ આપણે જોઈ શકીએ જે મોટું છે એટલે બીજા સમીકરણમાંથી પહેલું સમીકરણ બાદ કરી દે. એટલે લખીએ કે સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરતા સમીકરણ 2 માં છે 10x બરાબર 36.888 અનંત સુધી અને સમીકરણ 1 માં છે x બરાબર 3.688 અનંત સુધી. ચલો હવે આગળ તો કે હવે બાદબાકી કરીએ તો કે હવે સૌથી પહેલાં તો ડાબી બાજુ તો કે ડાબી બાજુમાં શું છે તો કે અહીંયા ઉપર 10x છે, નીચે એકલા x છે. 10 વખત x માંથી એક વખત x આપણે બાદ કરી દઈએ એટલે આપણને 9x મળશે. જમણી બાજુમાં ખાસ ધ્યાનથી જોઈએ કે ભાઈ પોઈન્ટની પાછળ પોઈન્ટની નીચે જ પોઈન્ટ રાખીએ અને પાછળની સંખ્યામાં પહેલો અંક ખાલી અલગ છે, બાકી બધા જ અંક છે સરખા 8 8 જ આવશે. એટલે 8 માંથી 8 જશે એટલે 0 0 0 0 પાછળના બધા જ અંકો છે એ 0 થઈ જાય એટલે એને કાઢી નાખીએ. હવે આગળ પોઈન્ટ પછીનો પહેલો અંક તો કે 8 માંથી 6 બાદ કરવાના છે એટલે ત્યાં 2 વધશે. પોઈન્ટની આગળની બાદબાકી કરીએ 6 માંથી 3 બાદ કરીએ એટલે 3 અને આગળના 3 એમના એમ એટલે અહીંયા 33.2 છે આપણો જવાબ થશે. ચલો હવે અહીંયા 9 ગુણાકારમાં છે x સાથે એટલે સામે લઈ જઈએ એટલે ભાગાકારમાં થશે એટલે અહીંયા 33.2 ભાગ્યા 9. ચલો હવે અહીંયા પોઈન્ટ કાઢવા માટે નીચે એક 0 લખી નાખીએ એટલે અહીંયા 90 થશે એટલે કે અહીંયા 332 ભાગ્યા 90. હવે જરાક ધ્યાનથી જોઈએ બાળકો કે ભાઈ ઉપર બેકી સંખ્યા છે નીચે બેકી સંખ્યા છે એટલે ઉપર જે 332 છે એને શું લખાશે તો કે 166 ગુણ્યા 2 અને 90 ને શું લખાય 45 ગુણ્યા 2. બંનેમાંથી 2 2 કાઢી નાખીએ એટલે અંશમાં છે આપણે 166 વધશે અને છેદમાં વધશે 45. એટલે અહીંયા x બરાબર આપણને મળ્યું 166 ભાગ્યા 45. પણ હવે અહીંયા x હતા શું તો કે 3.68 હતા એટલે તેથી લખી શકાય ભાઈ 3.68 બરાબર 166 ભાગ્યા 45. ચલો હવે આના જે હોજ છે એ બીજો દાખલો આવ્યો દાખલા નંબર 2 માં. તો એની અંદર કહે છે કે ભાઈ 2.576 એનો 12 મતલબ કે અહીંયા 7 6 નો 12 છે એટલે 7 અને 6 એ સંખ્યા વારંવાર છે પુનરાવર્તિત થશે. 5 છે એને એક જ વખત લખવાનું છે પણ 7 અને 6 ને આપણે અનંત સુધી જાય ત્યાં સુધી લખવાનું છે. ચલો હવે આગળ એને આપણે p ભાગ્યા q સ્વરૂપમાં દર્શાવો કે જ્યાં p અને q એ પૂર્ણાંક છે અને q છે 0 નથી. એટલે આગળના દાખલા જેવું જ છે એટલે સેમ એ જ રીતે કરીએ. સૌથી પહેલાં તો આને છૂટા સ્વરૂપે લખીએ. છૂટા સ્વરૂપે લખશું એટલે શું થશે તો કે 2.5 એ એક જ વાર આવશે પણ 76 અનંત સુધી જશે એટલે કે x બરાબર 2.5 પછી 76 અનંત સુધી છે જશે. એને આપણે સમીકરણ નંબર 1 આપી દઈએ. ચલો હવે જોઈએ કે ભાઈ કેટલા અંકો રિપીટ થયા તો કે 2 અંકો રિપીટ થયા અને 2 અંકો રિપીટ થાય એટલે એકની પાછળ 2 મીંડા મૂકવાના એટલે અહીંયા બંને બાજુ 100 વડે ગુણતા એટલે બે બાજુ 100 વડે ગુણીએ. ડાબી બાજુ 100 વડે ગુણશું એટલે 100 ગુણ્યા x અને જમણી બાજુ 100 વડે ગુણશું એટલે 100 ગુણ્યા 2.5 76 અનંત સુધી. ચલો અહીંયા ડાબી બાજુ 100 ગુણ્યા x એટલે 100x અને જમણી બાજુ જેવા 100 વડે ગુણશું એવા શું થશે કે 6 માં 2 મીંડા છે એટલે 2 અંકો છે આગળ
આવી જશે એટલે 57 આગળ આવી જશે એટલે 2 પાસે આવી જશે એટલે અહીંયા 257 થઈ ગયા અને પોઈન્ટ પાછળના બધા એમને એટલે 6 7 6 7 6 7 અનંત સુધી છે એ જશે. ચલો આને આપણે સમીકરણ નંબર 2 આપી દઈએ. ચલો સમીકરણ 1 અને 2 આ એની આગળની જેમ જ આપણે બાદબાકી કરીએ. બીજું સમીકરણ આપણે જોઈ શકીએ છીએ કે 100x છે. પહેલું સમીકરણ ખાલી એકલું x એટલે બંનેની આપણે અહીંયા બાદબાકી કરીએ એટલે સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરતા ચલો એટલે 100x બરાબર 257.6 અનંત સુધી અને નીચે x બરાબર 2.5 અનંત સુધી. ધ્યાનથી જો બાળકો 76 છે એટલે 7 ની નીચે 7 આવે, 6 ની નીચે 6 આવે, 7 6 એટલે પાછળના બધા જ અંક છે 0 થઈ ગયા. ખાલી આગળની એક બાદબાકી કરવાની રહી એટલે 6 માંથી 5 જશે એટલે 1 પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકી દઈએ. આગળની તો કે 7 માંથી 2 જશે એટલે 5, આગળના જે 25 છે એમના એમ એટલે કે અહીંયા 255.1 મળ્યો. ચલો હવે અહીંયા 100 માંથી 1 બાદ કરીએ એટલે 99 એ ગુણાકારમાં જે સામે જવા દઈશું એટલે ભાગાકારમાં થઈ જશે એટલે અહીંયા 255.1 ભાગ્યા 99. ચલો હવે પોઈન્ટ કાઢી નાખીએ એટલે 1 0 આપણે અહીંયા નીચે મૂકવો પડશે એટલે અહીંયા શું થશે તો કે 2551 ભાગ્યા 990 એટલે x બરાબર આટલી કિંમત મળી. પણ x બરાબર હતા કોણ તો કે 2.576 એનો 12 એટલે એના બરાબર છે આપણને આટલી છે સંખ્યા મળે. ચાલો હવે આગળ જોઈએ નેક્સ્ટ દાખલામાં. દાખલા નંબર 3માં એની અંદર આપણને કહે છે કે જો 4 પ્લસ વર્ગમૂળ 2 અને છેદમાં 2 પ્લસ વર્ગમૂળ 2 બરાબર a માઇનસ વર્ગમૂળ 2 હોય તો a અને b ની કિંમત શોધો. તો a અને b કેટલા છે આપણે કહેવાનું છે. એટલે અહીંયા સાદી ભાષામાં જે છેદનું સમીકરણ કરવાનું છે. કારણ કે અહીંયા ધ્યાનથી જોઈએ તો જમણી બાજુ ક્યાંય છેદ નથી, માત્ર ખાલી અંશ જ છે એટલે છેદને કાઢવા માટે આપણે છેદનું સમીકરણ કરશું. ચલો છેદના સમીકરણ કરવા માટે નિયમ યાદ કરીએ કે ભાઈ જે છેદમાં જે સંખ્યા હોય એની એ જ સંખ્યાવાળા અંશમાં ગુણાકાર કરવાનો. ખાલી ફરક એટલો કે નિશાની બદલાવી નાખવાની. એટલે અહીંયા જે નીચે પ્લસ નિશાની છે એટલે માઇનસ નિશાની વડે આપણે અંશ અને છેદમાં ગુણાકાર કરશું. ચલો તો હવે અહીંયા કરીએ તો કે સૌથી પહેલાં તો આ પેલું જે પદ છે લખી નાખીએ તો કે 4 પ્લસ વર્ગમૂળ 2 છેદમાં 2 પ્લસ વર્ગમૂળ 2 અને હવે ગુણાકાર કરવાનું છે એટલે કે 2 અને વર્ગમૂળ 2 એમના એમ જ, ખાલી વચ્ચે જે નિશાની પ્લસની હતી એની જગ્યાએ કેવી થઈ જશે માઇનસ થઈ જશે. એટલે કે અહીંયા 2 માઇનસ વર્ગમૂળ 2 વડે અંશમાં અને 2 માઇનસ વર્ગમૂળ 2 વડે છેદમાં ગુણાકાર કરીએ. ચલો હવે અંશ અને છેદમાં ગુણાકાર કરીએ છીએ એટલે છેદમાં ધ્યાનથી જોયું તો કંઈક અહીંયા a પ્લસ બી અને a માઇનસ બી જેવું કંઈક સમીકરણ બની ગયું. કારણ કે a બરાબર 2 લઈ લઈએ અને b બરાબર વર્ગમૂળ 2 લઈ લઈએ તો એક વખત 2 નો સરવાળો છે અને બીજી વખત બંનેની બાદબાકી છે એટલે આ નિત્યસમના આધારે a નો વર્ગ માઇનસ b નો વર્ગ લખી શકાય. એટલે અહીંયા અંશમાં આ બંને પદનો ગુણાકાર અને છેદમાં આ સૂત્ર વાપરીએ એટલે કે અંશમાં બંને પદનો ગુણાકાર કર્યો અને છેદમાં a તરીકે અહીંયા ધ્યાનથી જોઈએ તો 2 છે એટલે 2 નો વર્ગ સૂત્રના માઇનસ એમના એમ આવશે અને પછી b તરીકે વર્ગમૂળ 2 છે એટલે વર્ગમૂળ 2 નો વર્ગ. ચલો હવે આગળ તો કે અંશમાં સાદરૂપ આપીએ 4 ના આખા કાઉન્સ સાથે ગુણીએ પછી વર્ગમૂળ 2 ના આખા કાઉન્સ સાથે ગુણીએ એટલે 4 ના આખા કાઉન્સ સાથે ગુણશું એટલે 4 કાઉન્સમાં 2 માઇનસ વર્ગમૂળ 2 પ્લસ વર્ગમૂળ 2 ને સાથે ગુણીએ એટલે વર્ગમૂળ 2 કાઉન્સમાં 2 માઇનસ વર્ગમૂળ 2 અને છેદમાં 2 નો વર્ગ એટલે 4 અને વર્ગમૂળ 2 માં વર્ગ અને વર્ગમૂળ નીકળી જશે એટલે 2 વધશે. એટલે અહીંયા છેદનું સાદુરૂપ આપીએ તો કે 4 માંથી 2 બાદ કરીએ એટલે 2 એટલે છેદનું સાદુરૂપ અપાઈ ગયું. હવે અંશમાં તો 4 ને હવે અંદર ગુણીએ તો એ 4 ગુણ્યા 2 એટલે 4 દુ 8, 4 ગુણ્યા વર્ગમૂળ 2 એટલે ગુણાકાર નહીં થાય એટલે ખાલી બાજુમાં લખી નાખવાનું 4 વર્ગમૂળ 2. સેમ એઝ ઇટ ઇઝ અહીંયા વર્ગમૂળ 2 અને 2 નો ગુણાકાર નહીં થાય એટલે ત્યાં ખાલી બાજુમાં લખી નાખીએ 2 વર્ગમૂળ 2 અને વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 એટલે વર્ગમૂળ 2 નો વર્ગ. ચલો અહીંયા પણ પાછું ધ્યાનથી તો વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય છે એટલે આપણે નેક્સ્ટ સ્ટેપમાં કાઢી નાખશું. ચલો હવે આગળ 8 એમના એમ વચ્ચેનું જે પદ છે એક માઇનસ છે અને એક પ્લસ છે અને વર્ગમૂળની અંદર સરખી સંખ્યા છે વર્ગમૂળ 2. યસ એટલા માટે આગળની જે સંખ્યા છે એનો પ્લસ માઇનસ તમે કરી શકો. યસ એટલે કે એક પ્લસ અને એક માઇનસ એટલે બાદ બાકી કરવાની. 4 માંથી 2 બાદ કરશો એટલે 2 વધશે પણ નિશાની મોટા પદની એટલે માઇનસ 2 વર્ગમૂળ 2 અને પાછળ તો આપણે હમણાં સમજ્યું તે મુજબ વર્ગ અને વર્ગમૂળ નીકળી જશે એટલે માઇનસ 2 વધશે. 8 માંથી 2 બાદ કરી દઈએ અને 8 માંથી 2 બાદ કરી દઈશું એટલે આપણા વધશે 6 માઇનસ 2 વર્ગમૂળમાં 2 અને છેદમાં તો આપણા 2 ખરા જ. ચલો હવે અંશમાંથી 2 કોમન કાઢીએ તો 6 ને શું લખાય તો કે 3 ગુણ્યા 2 અને પાછળ તો અહીંયા 2 છે જ એટલે બંનેમાંથી 2 2 કાઢી લઈએ એટલે 2 બહાર આવી જશે. અંદર પહેલા પદમાં 3 વધ્યા અને બીજા પદમાં વર્ગમૂળ 2 એટલે 2 કાઉન્સમાં 3 માઇનસ વર્ગમૂળ 2. 2 2 કાઢી નાખીએ એટલે છેદ ઉડાડી દઈએ એટલે અહીંયા 3 માઇનસ વર્ગમૂળ 2 થયા. ચલો હવે અહીંયા પદ હતું શું તો કે a માઇનસ વર્ગમૂળ 2 હતું એની સાથે સરખાવીએ બંને બાજુ એટલે a તરીકે આપણને મળ્યા 3
અને બી તરીકે મળ્યા વર્ગમૂળમાં બે, કારણ કે બી છે વર્ગમૂળની અંદર જ આપણને આપેલો છે. એટલે અહીંયા એ બરાબર 3 અને બી બરાબર 2 છે આપણને મળે છે. ચલો હવે અહીંયા સરસ મજાનો દાખલો આવે છે કે જે ખાસ સમજવા જેવો છે. તો હવે એની અંદર છે એ આપણને કહે છે ચોથા પ્રશ્નમાં કે જો x બરાબર 2 પ્લસ વર્ગમૂળમાં 3 હોય તો xનો ઘન પ્લસ 1/xનો ઘન એની કિંમત શોધો. તો સૌથી પહેલાં તો આપણે શું કરીએ તો કે અહીંયા ધ્યાનથી જોઈએ તો x અંશમાં છે અને x છેદમાં પણ છે. એટલે xની કિંમત છે આપણને આપેલી છે, એના આધારે 1/xની કિંમત આપણે ગોતી લઈએ. પછી અહીંયા ઘનવાળું કંઈક સૂત્ર આપણે વાપરશું અને એના આધારે કિંમત છે એ શોધશું. તો એ કયું સૂત્ર વાપરવાનું એ થોડીક વાર પછી જોઈએ. સૌથી પહેલાં આપણે 1/x એની કિંમત શોધી લઈએ. ચલો હવે સૌથી પહેલાં તો અહીંયા 1/x એની કિંમત શોધવા માટે શું કરીએ તો કે આ જે xની કિંમત આપી છે 2 પ્લસ વર્ગમૂળમાં 3 એનો ઉપયોગ કરીએ કે 1/x બરાબર શું થશે તો કે 1/2 પ્લસ વર્ગમૂળમાં 3 લખાશે. ચલો હવે છેદમાંથી આપણે છેદ કાઢવો છે એટલે છેદનું સમીકરણ કરીએ અને છેદનું સમીકરણ કરશું એટલે શું થશે તો કે આગળના દાખલાઓની જેમ અંશમાં અને છેદમાં આપણે ખાલી નિશાની બદલાવીને ગુણાકાર કરવાનો. એટલે 2 - વર્ગમૂળમાં 3 અને છેદમાં 2 - વર્ગમૂળમાં 3. હવે અંશનો અંશમાં ગુણાકાર અને છેદનો છેદમાં ગુણાકાર. હવે ધ્યાનથી જો બાળકો આગળની જેમ જ પાછું સૂત્ર બની ગયું a + b અને બીજા કાઉન્સમાં a - b અને બંને કાઉન્સનો ગુણાકાર કરો એટલે a² - b². એટલે અંશમાં તો એક સાથે ગુણાકાર કરશો એટલે એના એ જ રહેશે 2 - વર્ગમૂળમાં 3 અને છેદમાં a તરીકે 2 અને b તરીકે વર્ગમૂળમાં 3 એટલે 2 વર્ગ - વર્ગમૂળમાં 3 વર્ગ. ચલો એટલે અંશમાં તો હવે કંઈ સાદુરૂપ નહીં પાય એટલે અંશનો આપણે એમને એમ લખી નાખીએ કે 2 - વર્ગમૂળમાં 3 છેદમાં 2 વર્ગ એટલે 4 વર્ગમાં 3 વર્ગ એટલે વર્ગ અને વર્ગમૂળ નીકળી જશે એટલે ખાલી એકલા 3 વધશે અને 4માંથી 3 બાદ કરીએ બાળકો એટલે કેટલા વધશે 1. પણ છેદમાં આપણે 1 ના લખીએ એટલે ચાલે. એટલે 1/x એની કિંમત આપણને કઈ મળી તો કે 2 - વર્ગમૂળમાં 3 છે એની કિંમત આપણને મળી. ચલો હવે અહીંયા આપણે જે સૂત્રનો ઉપયોગ કરવાનો છે એ આવ્યું કે ભાઈ આપણે જાણીએ છીએ કે કયું સૂત્ર છે તો કે a નો ઘન પ્લસ b નો ઘન બરાબર એક કાઉન્સમાં a + b અને બીજા કાઉન્સમાં a નો વર્ગ માઇનસ ab પ્લસ b નો વર્ગ. હવે અહીંયા આપણે જોયું છે શું તો કે x નો ઘન પ્લસ 1/x નો ઘન જોઈએ છે તો a તરીકે આપણે x મૂકી દઈએ અને b તરીકે 1/x મૂકી દઈએ એટલે આપણું આવું કંઈક પદ બની જશે. એટલે કે જ્યાં a દેખાય છે ત્યાં x અને b દેખાય છે ત્યાં x નો 1/x. એટલે સૌથી પહેલાં a નો ઘન એટલે x નો ઘન થઈ ગયો, b નો ઘન એટલે 1/x નો ઘન થઈ ગયો, પછી બરાબર a તરીકે x એટલે અહીંયા x આવ્યા, b તરીકે 1/x આવે એટલે x + 1/x. પછી આગળ a નો વર્ગ એટલે x નો વર્ગ માઇનસ ab એટલે અહીંયા a એટલે કે x અને b એટલે 1/x અને છેલ્લે b નો વર્ગ એટલે 1/x નો વર્ગ. ચલો હવે સાદુરૂપ આપીએ આપણે. તો ધ્યાનથી જોઈએ બાળકો અહીંયા અંશ અને છેદ બંનેમાં x છે અને વચ્ચે ગુણાકારના સંબંધમાં છે એટલે બંને x નીકળી જાય એટલે આગળનું જે કાઉન્સ છે એમનો એમ, વચ્ચેના જે બીજા કાઉન્સમાં x² એમના એમ અને વચ્ચેનું પદ છે એમાં 1 થઈ જશે કારણ કે બંને છેદ ઉડી જશે એટલે 1 વધશે એટલે અહીંયા -1 + 1/x². ચલો હવે આપણે બધાની કિંમત મૂકી દઈએ કે ભાઈ x બરાબર આપણે કેટલા લખવાના છે 2 + વર્ગમૂળમાં 3 અને 1/x બરાબર કેટલા લખવાના છે તો કે 2 - વર્ગમૂળમાં 3. હવે આ બંનેની કિંમત મૂકી દઈએ એટલે અહીંયા x ની જગ્યાએ એની કિંમત 2 + વર્ગમૂળમાં 3 અને 1/x બરાબર 2 - વર્ગમૂળમાં 3. પછી x નો વર્ગ એટલે કે 2 + વર્ગમૂળમાં 3 નો વર્ગ વચ્ચેના -1 એમના એમ અને 1/x² એટલે અહીંયા 2 - વર્ગમૂળમાં 3 નો વર્ગ. ચલો હવે આગળ સાદુરૂપ આપીએ તો હવે જ્યારે ધ્યાનથી જોઈએ તો અહીંયા વર્ગમાં 3 એકવાર પ્લસ છે અને એક વખત માઇનસ છે આગળના પહેલા કાઉન્સમાં એટલે પ્લસ માઇનસ માઇનસ એટલે અહીંયા વર્ગમાં 3માંથી વર્ગમાં 3 જશે એટલે 0 થઈ ગયા એટલે વધે કેટલા તો કે 2 ને 2 4 એટલે અહીંયા કાઉન્સની બહાર 4 વધ્યા. હવે પાછળના જે પદ છે ને એના 3 ભાગ પાડી દઈએ. આ પહેલો ભાગ, આ બીજો ભાગ અને અહીંયા ત્રીજો ભાગ. પહેલા ભાગનું સાદુરૂપ આપીએ તો કે a + b આખાના વર્ગનું સાદુરૂપ આપણે આગળ બીજા જે પ્રમાણે ભણ્યા હતા કે ભાઈ a + b આખાનો વર્ગ હોય તો શું થાય તો કે a નો વર્ગ પ્લસ 2ab પ્લસ b નો વર્ગ એટલે એની જે સાદુરૂપ આપી અહીંયા a તરીકે કોણ છે તો કે 2 છે એટલે પહેલાં 2 નો વર્ગ પ્લસ 2 કાઉન્સમાં a એટલે કે 2 અને b તરીકે કોણ છે તો કે વર્ગમૂળમાં 3 છે એટલે અહીંયા વર્ગમૂળમાં 3 પ્લસ b નો વર્ગ એટલે વર્ગમાં 3 નો વર્ગ. પછી -1 એ બીજો ભાગ છે એટલે -1 તો એમને એમ જ કારણ કે એનું કંઈ કરવાનું નથી. ચલો હવે આગળ ત્રીજા ભાગનો સાદુરૂપ આપીએ તો ત્રીજા ભાગમાં આની આ જ વસ્તુ છે ખાલી વચ્ચે માઇનસની નિશાની છે એટલે આપણા સૂત્રમાં જે પ્લસ હતા એની જગ્યાએ વચ્ચે માઇનસ આવી જશે
એટલે અહીંયા પણ એ તરીકે 2 છે અને બી તરીકે વર્ગમાં 3 છે એટલે 2નો વર્ગ પ્લસ માઇનસ 2 કૌંસમાં 2 બીજા કૌંસમાં વર્ગમાં 3 પ્લસ વર્ગમાં 3નો વર્ગ. ચલો હવે આગળ સાદુરૂપ આપીએ તો કે અહીં 12 જે 4 છે તો એમને એમ જ રહેશે. પછી 2નો વર્ગ એટલે અહીંયા 4, 2 ગુણ્યા 2 એટલે અહીંયા 2 દુ 4 ગુણ્યા વર્ગમાં 3 એટલે કે અહીંયા 4 વર્ગમૂળમાં 3. પછી વર્ગમાં 3નો વર્ગ છે એટલે વર્ગ અને વર્ગ કાઢી નાખીએ એટલે ખાલી એકલા 3 વધશે. પછી -1 એમના એમ. હવે પાછળના ત્રીજા પદનું કરીએ તો કે અહીંયા 2નો વર્ગ એટલે 4, પાછો અહીં ગુણાકાર કરી નાખીએ 2 ગુણ્યા 2 એટલે 2 દુ 4 વર્ગમૂળમાં 3 અને પછી છેલ્લે વર્ગ અને વર્ગ કાઢી નાખીએ એટલે ખાલી એકલા 3 વધ્યા. હવે જરાક ધ્યાનથી જોઈએ બાળકો તો કે 4 વર્ગમાં 3 એકવાર પ્લસ છે અને 4 વર્ગમાં 3 એકવાર માઇનસ છે એટલે પ્લસ માઇનસ માઇનસ 4માંથી 4 જશે એટલે 0 એ આખું પદ નીકળી ગયું. હવે જે સંખ્યા વધી આપણે લખીએ તો કે કૌંસ અંદર શું વધ્યું તો કે 4 વધ્યા, 3 વધ્યા, -1 વધ્યા, 4 વધ્યા અને છેલ્લે 3 વધ્યા. હવે અહીંયા સાદુરૂપ આપીએ તો કે 4 + 3 એટલે 7, વચ્ચેના -1 ને એમને રહેવા દઈએ, છેલ્લે પણ 4 + 3 એટલે 7, 7માંથી 1 બાદ કરીએ એટલે 6 અને અહીંયા 7, 6 અને 7 તો કે 13 અને આગળના જે આ 4 છે તો આગળના એમને એમ ચાલ્યા આવશે. એટલે કે અહીંયા 4 ગુણ્યા 13 અને 4 ગુણ્યા 13 એટલે 13 ચોક 52 એ આપણો ફાઇનલ જવાબ છે થયો. એટલે આવી રીતે 52 છે એ આપણને જવાબ મળશે. એટલે અહીંયા થોડુંક દાખલો લાંબો છે પણ જો સમજો અને જો સૂત્રનો ઉપયોગ આવડતો હોય તો આપણને આ દાખલો છે સરળ રીતે અહીંયા કરી શકાય છે. ચાલો હવે આગળ દાખલા નંબર 5 જોઈએ તો દાખલા નંબર 5માં આપણને કહે છે કે જો 4 + 3 વર્ગમૂળમાં 5 ના છેદમાં 4 - 3 વર્ગમૂળમાં 5 બરાબર a + b વર્ગમૂળમાં 5 હોય તો a અને b શોધો. તો આના જેવું જ આગળ કંઈક દાખલો ગણીએ બાળકો કે એમાં શું શોધવાનું હતું કે ભાઈ a + વર્ગમૂળમાં b શોધવાનું હતું. તો શું કર્યું હતું કે ભાઈ અહીંયા છેદ હતો ત્યાં જમણી બાજુ છેદ નહોતો તો આપણે છેદનું સમયીકરણ કરી અને છેદને છે કાઢી નાખ્યો હતો. એટલે સેમ એવું જ કંઈક અહીંયા કરીએ કે ભાઈ જમણી બાજુ આપણી પાસે છેદ નથી, ડાબી બાજુ છે એટલે છેદનું સમીકરણ કરીએ અને પછી આ રીતે કંઈ ગોઠવવાનો પ્રયત્ન કરીએ. ચાલો હવે અહીંયા ગોઠવવા માટે સૌથી પહેલાં તો આપેલું જે પદ છે લખી નાખીએ કે ભાઈ અંશમાં 4 + 3 વર્ગમૂળ 5 અને છેદમાં 4 - 3 વર્ગમૂળમાં 5. ચલો હવે છેદ વડનું સમીકરણ કરવાનું છે એટલે છેદની નિશાની બદલાવીને ગુણાકાર કરવાનો એટલે અહીંયા માઇનસ છે એટલે પ્લસ કરી અને અંશ અને છેદમાં ગુણાકાર કરીએ એટલે 4 + 3 વર્ગમૂળ 5 અને છેદમાં 4 + 3 વર્ગમૂળમાં 5. હવે જરાક બાળકો ધ્યાનથી જોઈએ તો અંશમાં શું થઈ ગયું તો કે અંશમાં 2 પદ સરખા થઈ ગયા એટલે ગુણાકારમાં એનો વર્ગ કરી દઈએ અને છેદમાં તો આપણું સૂત્ર જે બને છે એ જ પ્રમાણે બનશે તો કે a - b અને a + b એટલે એનો વર્ગ - b નો વર્ગ. એ તરીકે કોણ છે તો કે 4 એટલે 4નો વર્ગ માઇનસ b તરીકે 3 વર્ગમૂળ 5 છે 3 વર્ગમૂળ 5નો વર્ગ. ચલો હવે આગળ તો કે અહીંયા 4 + 3 વર્ગમૂળમાં 2 એનો વર્ગ છે એને આપણે આ સૂત્ર તરીકે લઈએ તો કે a તરીકે 4 અને b તરીકે 3 વર્ગમૂળ 5નો વર્ગ. તો એનું સાદુરૂપ શું થશે કે a નો વર્ગ + 2ab + b². a તરીકે કોણ છે 4 એટલે અહીંયા 4નો વર્ગ પ્લસ 2 ગુણ્યા ab એટલે કે 2 ગુણ્યા 4 અને b તરીકે 3 વર્ગમૂળમાં 5 છે એટલે અહીંયા 3 વર્ગમૂળમાં 5 પ્લસ b નો વર્ગ એટલે 3 વર્ગમૂળ 5નો વર્ગ. ચાલો હવે નીચે સાદુરૂપ આપીએ તો કે 4નો વર્ગ તો કે 16, અહીંયા 3નો વર્ગ કરીએ એટલે 9 અને વર્ગમૂળ 5નો વર્ગ હજી બાકી રાખીએ એટલે વર્ગમૂળ 5નો વર્ગ, કારણ કે ત્યાં શું થશે કે વર્ગ અને વર્ગમૂળ નીકળી જશે. એટલે વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય એટલે ખાલી એકલા 5 છે આપણે નેક્સ્ટ સ્ટેપમાં લખી નાખ્યા. ચલો હવે અંશનું સાદુરૂપ આપીએ તો કે 4નો વર્ગ તો કે ચોકે ચોકે 16, 2 ગુણ્યા 4 4 દુ 8, 8 ગુણ્યા 3 એટલે 8 તેરી 24 વખત વર્ગમૂળમાં 5 છે થયા. ચલો અહીંયા 3 અને વર્ગમૂળ 5 આખાનો વર્ગ છે એટલે સૌથી પહેલાં 3નો વર્ગ કરી દઈએ એટલે 9, વર્ગમૂળ 5નો વર્ગ બાકી રાખીએ એટલે જેથી કરીને વર્ગ અને વર્ગમૂળ છે એ નીકળી જશે નેક્સ્ટ સ્ટેપમાં. એટલે અહીંયા 16 એમના એમ, પછી વચ્ચેના જે 24 વર્ગમૂળ 5 છે એ પણ એમના એમ, અહીંયા વર્ગ અને વર્ગમૂળ કાઢી નાખીએ એટલે 9 ગુણ્યા 5. પણ અહીંયા છેદમાં 9 ગુણ્યા 5 છે કરવાના બાકી છે એટલે ત્યાં કરી દઈએ એટલે 16 - 9 ગુણ્યા 5 એટલે 9 પંચા 45. સેમ એ જ રીતે અંશમાં પણ 9 ગુણ્યા 5 કરી દઈએ એટલે 9 પંચા 45. હવે અહીંયા 16 અને 45 આ બંનેનો સરળો કરીએ અને 16 અને 45નો સરળો કરશો એટલે આપણને મળશે 61 + 24 વર્ગમૂળમાં 5 અને છેદમાં શું વધ્યું તો કે 16માંથી -45 બાદ કરીએ એટલે આપણને -29 છે મળે. ચલો હવે -29 બંનેના 2 ભાગ પાડી દઈએ મતલબ કે પહેલા પદને આપી દઈએ અને બીજા પદને પણ આપી દઈએ એટલે -61 છેદમાં 29, કારણ કે આગળ પ્લસ નિશાની છે પણ આ માઇનસ જ્યારે ગુણાશે ત્યારે પ્લસ માઇનસ થઈ જશે અને સેમ એ જ વસ્તુ અહીંયા બીજા પદમાં પણ થશે કે આગળ પ્લસ છે પણ નીચેથી માઇનસ આવશે એટલે કે ઉપર પ્લસ નીચે માઇનસ એટલે +-
માઇનસ યસ એટલે ફાઇનલ નિશાની જે માઇનસની 10 છે એટલે -24/29 વર્ગમૂળમાં 5. ચલો હવે એને આપેલું જે જમણી બાજુનું પદ હતું એની સાથે સરખાવી કે ભાઈ a + b વર્ગમૂળ 5 એટલે એ તરીકે કોણ મળ્યું તો કે -61 -61/29 યસ એટલે કે એ તરીકે -61/29 અને બી તરીકે કોણ છે વર્ગમૂળ 5 ને આગળ તો કે અહીંયા -24/29 છે યસ એટલે આવી રીતે છે અહીંયા આ ચેપ્ટર 1 એનું સોલ્યુશન છે એ પૂર્ણ થયું. થેન્ક યુ બાળકો. નેક્સ્ટ વિડીયોમાં આપણે નેક્સ્ટ જે ચેપ્ટર આવે છે એનું સોલ્યુશન છે એ કરશું. થેન્ક યુ.